નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ભારતવાસીઓ માટે ખેલના ક્ષેત્રમાં બુધવાર લાવ્યો જીતના સમાચાર. 18મી એશિયાઈ રમતોમાં ભારતીય ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન યથાવત. 25 મીટર પિસ્તોલમાં રાહી સરનોબતે જીત્યો સુવર્ણપદક. હોકીમાં ભારતે 86 વર્ષના ઇતિહાસમાં નોંધાવી સૌથી મોટી જીત હોંગકોંગને હરાવ્યું 6-0થી માત. તો ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ધરતી પર વિરાટ કોહલીની કપ્તાનીમાં ઇંગ્લેન્ડ સામે ભારતની વિરાટ જીત. ત્રીજી ટેસ્ટમાં 203 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે. વલસાડના જુજવા ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ જિલ્લાના 1 લાખથી વધુ લાભાર્થીઓને આવાસોમાં કરાવાશે ઈ ગ્રુપ પ્રવેશ. વડાપ્રધાન મોદી બપોરે જૂનાગઢમાં ₹275 કરોડના ખર્ચે નવનિર્મિત 300 બેડની સિવિલ હોસ્પિટલનું કરશે લોકાર્પણ. આ સિવાય પણ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન મોદી સાંજે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત. રાત્રે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં લેશે ભાગ. ભાજપ દ્વારા દેશભરના તમામ જિલ્લાઓમાં ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા યોજાશે. અમદાવાદમાં અસ્થિ કળશ વિસર્જન યાત્રા નીકળી. ઠેર ઠેર લોકોએ યાત્રામાં હાજર આપી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા. સાબરમતીમાં અસ્થિઓને કરાયા વિસર્જન. અટલજીના અસ્થિ પધરાવ્યા તે ઘાટ હવે અટલ ઘાટ તરીકે ઓળખાશે. ગુજરાતીઓની સપનાની મેટ્રો ટૂંકમાં પાટા પર થશે દોડતી. જાન્યુઆરી 2019થી વસ્ત્રાલ એપરલ પાર્ક વચ્ચે શરૂ થશે ટ્રાયલ રન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલુપુર ખાતે અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાત લઈ કામગીરીની કરી સમીક્ષા. રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ખેડૂતો માટે 8000 ક્યુસેક પાણી છોડવા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની જાહેરાત. અને દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા થઈ રહી છે બકરી ઈદની ઉજવણી. વિવિધ મસ્જિદોમાં પઢાઈ વિશેષ નમાઝ. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને કરુણા અને ભાઈચારાના આ તહેવાર નિમિત્તે પાઠવી મુસ્લિમ બંધુઓને શુભેચ્છા. સમાચારમાં અમદાવાદ વિશ્વનું એક સૌથી ઝડપથી વિકસતું જતું મહાનગર છે. નોકરી ધંધાર્થે અહીં મોટા પ્રમાણમાં બહારથી લોકો આવી રહ્યા છે. જે રીતે અમદાવાદની વસ્તી વધી રહી છે તે જોતા ટ્રાફિક અને પરિવહનની વ્યવસ્થા એ આવનારા દિવસોમાં બહુ મોટો પ્રશ્ન બનવાનો સંભવ છે. તે જોતા અમદાવાદમાં મેટ્રો રેલની સુવિધા ઊભી કરાઈ રહી છે. બહુ ટૂંક સમયમાં મેટ્રોની વ્યવસ્થા વાસ્તવિકતા બનશે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેની અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કામગીરી કરતા એન્જિનિયરો અને અન્ય લોકોની મુલાકાત કરી જાત માહિતી મેળવી હતી. મેટ્રોનું કામ ફૂલ ફ્લેજ ઝડપથી ચાલે છે. ટ્રેન બની રહી છે, એના કોચિસ બની રહ્યા છે, પાટાઓ નખાઈ રહ્યા છે, બ્રિજીસ બની રહ્યા છે, અંડરગ્રાઉન્ડ ચાલી રહ્યું છે, સ્ટેશનોના કામ ચાલે છે. હવે બધી ડિઝાઇનો લગભગ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે. મેટ્રો રેલનું કામ ઘણી સમસ્યાઓના કારણે વિલંબમાં હતું, પરંતુ સારા સમાચાર એ છે કે હવે તમામ કાયદાકીય ગૂંચોનો અંત આવ્યો છે. મુખ્યપ્રધાને અમદાવાદવાસીઓને ખુશખબર આપતા જણાવ્યું છે કે પ્રથમ મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2019માં શરૂ થશે. સુપ્રીમ કોર્ટમાં પણ હવે કોઈ મામલા, વચમાં 1-2 મામલા ત્યાં પણ હતા, એટલે એમાં પણ કશી હવે કઈ વસ્તુ પેન્ડિંગ નથી. ટૂંકમાં નિર્વિઘ્ને આ કામ ઝડપથી આગળ ચાલી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે આગામી વર્ષ 2019 ડિસેમ્બર સુધીમાં આ બધું કામને આપણે ખૂબ ફૂલ ફ્લેજ આગળ વધારીને અમદાવાદના ટ્રાફિકને માસ ટ્રાન્સપોર્ટેશનમાં એક મોટું કદમ આ મેટ્રો ટ્રેનથી આપણે કરી રહ્યા છીએ.
અમદાવાદની મેટ્રો પૂર્વના ગીચ વિસ્તારમાંથી નીકળવાની છે, ત્યારે અંડરગ્રાઉન્ડમાં 20 મીટર નીચે થયું છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પોતે અંડરગ્રાઉન્ડ મુલાકાત લીધી હતી અને પત્રકારોએ પણ અંડરગ્રાઉન્ડ મુલાકાત લીધી હતી. આ કામના કારણે આ વિસ્તારના લોકોને તકલીફ ન પડે તેની સાવચેતી રાખવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ રૂટ જે વિસ્તારમાંથી પસાર થાય છે એ ખૂબ જૂનો વિસ્તાર છે. જર્જરિત મકાનોની સંખ્યા પણ વધારે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેટ્રોના અંડરગ્રાઉન્ડની કામગીરી ઝડપથી થાય, નાગરિકોની સલામતી પણ એની પણ ખૂબ કાળજી લેવાય. આપ જોઈ શકો છો કે આ જે આખું ટનલ બોરિંગ મશીન દ્વારા અહીંયાથી અંડરગ્રાઉન્ડ ખોદકામ થઈ રહ્યું છે. ખાસ કરીને આ જે મશીન છે એ ઇમ્પોર્ટેડ મશીન છે અને એના દ્વારા રોજના લગભગ 12 થી 15 મીટર સુધીનું જે ખોદકામ છે એ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. બહુ લાંબા ગાળાનો વિચાર કરીને આજથી 15 વર્ષ પહેલા વર્ષ 2003માં દીર્ઘદ્રષ્ટા એવા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે પરિવહન માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. જૂન 2005માં પ્રોજેક્ટ રિપોર્ટ સુપ્રત કરાયો હતો, જેને તે જ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. 2008માં આ પ્રોજેક્ટનું કામ ચાલુ કરાયું હતું. ગુજરાત સરકારે વર્ષ 2010માં ₹200 કરોડના ભંડોળ સાથે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ એટલે કે મેગા કંપની લિમિટેડ બનાવી હતી. મેટ્રો રેલવે કુલ 39.259 કિલોમીટર જેટલા વિસ્તારોને આવરી લેશે. ઉત્તર દક્ષિણ તરફ એટલે કે એપીએમસી થી મોટેરા સ્ટેડિયમ વચ્ચે 18.5 કિલોમીટરને આવરી લેવાશે. તેમાં એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઈસી સાબરમતી અને મોટેરા એ વિસ્તારોને આવરી લેવાશે. આ જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ વચ્ચે 20.7 કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે, જેમાં થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ 6 રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપ્રલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવાશે. અમદાવાદમાં ડિસેમ્બર 2019 સુધીમાં મેટ્રોનું મોટાભાગનું કામ પૂર્ણ થશે અને સાથે જ સુરતમાં મેટ્રોને સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી દેવાઈ છે. આમ મેટ્રોના કારણે ટ્રાફિકની દિન પ્રતિદિન વિકરાળ બની રહેલી સમસ્યામાં આગામી વર્ષે અમદાવાદવાસીઓને રાહત મળે તેમ લાગી રહ્યું છે. દૂરદર્શન સમાચાર માટે દેવશી વરોતરિયાનો રિપોર્ટ, અમદાવાદ. દર્શક મિત્રો, અમદાવાદ મેટ્રો ટ્રેન વિશે વધુ વાત કરવા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેટ્રો પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર આઈપી ગૌતમ શાહ. ગૌતમજી, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. આપણે વાત કરીએ મેટ્રો ટ્રેન વિશે તો આખરે અમદાવાદ વાસીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. ક્યારે આ અમદાવાદીઓને મેટ્રો ટ્રેનમાં હવે સવારી કરવાનો મોકો મળશે? આ મેટ્રો પ્રોજેક્ટને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને જાહેરાત કરી છે. તે મુજબ જાન્યુઆરી 2019થી આ મેટ્રોના ટ્રાયલ રન શરૂ થનાર છે, જે મેટ્રોના સાઉથ, નોર્થ અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર, 2 કોરિડોર છે. એમાં વસ્ત્રાલથી માંડીને ખોખરા, જ્યાં એપ્રિલ પાર્ક છે, ત્યાં સુધીના 6.5 કિલોમીટરના જે ડિસ્ટન્સ છે, આ પ્રાયોરિટી રીચમાં આ જાન્યુઆરી 2019થી ટ્રેન દોડતી શરૂ થશે અને તબક્કાવાર અમે આજે વિશાલા હોટલ પાસે ગિયાસપોર્ટ ડિપો છે ત્યાંથી પાલડી સુધી અને પછી પાલડીથી મોટેરા સ્ટેડિયમ સુધીના અમારા આયોજન છે કે 2019ના અંત સુધી આ મેટ્રો ટ્રેન દોડાવી દેશું.
મેટ્રો ટ્રેનની લોકોમાં ખૂબ જ ઉત્સુકતા છે. આ ઉત્સુકતા પાછળનું કારણ શું છે? એની વિશેષતાની વાત કરીએ તો એની વિશેષતામાં શું એના ખાસ? વિશેષતા તો એ છે કે એક તો મેટ્રો ટ્રેનના જે શરૂઆત થઈ માનનીય શ્રીધરન સાહેબ DPR 2005 માં બનાવ્યા અને ત્યારે તબક્કાવાર એને અપડેટ પણ કરવામાં આવ્યું, પણ એક ને બીજા કારણોસર ત્યારે મેટ્રો પ્રાયોરિટી ઉપર લેવામાં નહીં આવેલ, કેમ કે ભારત સરકાર તરફથી જે પ્રતિભાવ મળવા જોઈતું હતું ત્યારે એ તે વખતે મળ્યું નહીં. પછી 2014માં નવેમ્બરમાં આ પ્રોજેક્ટ 40 કિલોમીટરના ભારત સરકારે મંજૂર કરી. એમાં 6,000 કરોડના જાયકા લોન જાપાન ઇન્ટરનેશનલ પાસેથી લોન લેવાનું થાય છે, એ લોન મંજૂર થયું. अब જ્યારે કોઈ ઇન્ટરનેશનલ એજન્સી લોન આપે છે ત્યારે એની શરતો મુજબ જ બધું ટેન્ડર પ્રક્રિયા અને બધું વ્યવસ્થા ગોઠવાની હોય છે. અને જાપાન ઇન્ટરનેશનલના જે નિયમો છે એમાં થોડાક સમય જાય છે, એ લોકો સમજવામાં, મૂલ્યાંકન કરવામાં, ટેન્ડર પ્રક્રિયામાં ખૂબ સમય એમાં જાય. પણ એક દફા એ લોકો જો એને સમાધાન થઈ જાય, એને સંતોષ થઈ જાય, ત્યાર પછી કામ ખૂબ ગતિથી ચાલે. તો અમારા જાપાન ઇન્ટરનેશનલ સાથે જે એગ્રીમેન્ટ, લોન એગ્રીમેન્ટ 2016માં અમે કરી શક્યા, અને પરંતુ એને કામકાજ અમારા 2015થી શરૂ થઈ ગયા હતા. તો અત્યારે 3.25 વર્ષથી કામ શરૂ થયું. અને એ જે બસરાલથી એપ્રિલ પાર્ક સુધીના કામ છે એ એલિવેટેડ કોરિડોરનું કામ તો 6 મહિના પહેલા પૂરું થઈ ગયા છે. પણ આ ખૂબ સાંકડો રસ્તો છે. આ ડ્રાઇવિંગના રોડ છે એ 40 મીટરના છે. અહીંયા અમે જૂન 2017માં કામ શરૂ કર્યું, પણ અત્યારે અહીંયા 12 મહિનામાં જ 2-3 કિલોમીટરનું કામ પૂરું કરીને ટ્રાફિક માટે રસ્તો પણ અમે ખોલી દીધા છે. પણ એ વિસ્તારોમાં 12 થી 14 મીટરના ROW છે અને ખૂબ સાંકળેલો વિસ્તાર છે. પણ તેમ છતાં માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા અહીંયા, તેમની લાગણી એ હતી કે ભાઈ બધું જે નવા કામો થાય છે એ પશ્ચિમ અમદાવાદથી શરૂ થાય છે, પણ મેટ્રોના કામ પૂર્વમાં જે ગરીબ વિસ્તારમાં લોકો રહે છે તેમને પણ લાભ મળવા જોઈએ. આપણે હું જણાવું કે જ્યારે શ્રીધરન સાહેબ DPR તૈયાર કર્યા અમદાવાદ મેટ્રોના 2005માં, ત્યારે મેટ્રોને ફક્ત થલતેજથી કાલુપુર સ્ટેશન જવાનું હતું અને APMC એટલે વિશાલાથી ગાંધીનગર જવાનું હતું. પણ જ્યારે માનનીય વડાપ્રધાન આજે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમની સામે જ્યારે આ રિવાઇઝ બધું મૂકવામાં આવેલ, ત્યારે તેમણે એમાં ફેરફાર કરી અને ઈસ્ટમાં કે ભાઈ આ સરદાર પટેલ રિંગ રોડ સાથે એને જોડો, કે સુરતથી, વડોદરાથી જે લોકો આવે છે ત્યાં મોટી પાર્કિંગ રાખો, કે આ લોકો તેમની ગાડી ત્યાં પાર્ક કરી અને અમદાવાદ શહેરમાં કોઈ કામ માટે આવ્યો હોય તો આવી શકે અને ગાંધીનગર સુધી પણ જઈ શકે. એ જ રીતે થલતેજમાં જે સ્ટેશન છે, થલતેજના જે સ્ટેશનના બાજુમાં પણ ખૂબ મોટી પાર્કિંગ અમે વ્યવસ્થા રાખીએ છીએ, કે ત્યાં લોકો બહારથી જે 10 થી 11 કિલોમીટર દૂર પણ રહેતા હોય, બંગલામાં રહેતા હોય, 2 થી 3 ગાડીઓ લઈને પરિવારના લોકો નીકળતા હોય, તો એ તમામ ગાડીઓ ત્યાં પાર્ક કરીને મેટ્રોમાં બેસે અને પછી ત્યાંના પોતાના ડેસ્ટિનેશન ઉપર જાય. તો એ તમામ કલ્પનાઓ સાથે જ્યારે મેટ્રોના કામ શરૂ થયું ત્યારે ઈસ્ટમાં જે રસ્તા સાંકડા હતા ત્યાં થોડાક લિટિગેશનના કારણે અને થોડાક ROWના કારણે આ મુશ્કેલ થઈ, પણ અત્યારે તમામ કામો પૂરા થઈ ગયા છે. સ્ટેશનના જે કામો છે ખૂબ ગતિમાં છે અને 2-3 મહિનામાં પૂરું કરી લેવામાં આવશે. આજે મુખ્યમંત્રી શ્રીની મુલાકાત હતી, જેની અંદર અંડરગ્રાઉન્ડ એમણે જઈને બધી ચકાસણી કરી, તપાસ કરી, જેની અંદર પત્રકારોને પણ એમણે લઈ ગયા હતા. હવે એ આપણે હું બતાવું કે જ્યારે આ DPR 2005માં બન્યું ત્યારે આ થલતેજથી કાલુપુર સુધીનો રસ્તો ઓવરગ્રાઉન્ડ હતું, એલિવેટેડ હતું. પરંતુ 2010માં ભારત સરકારે કાયદો કર્યો કે ભાઈ નેશનલ મોન્યુમેન્ટ જે ASI પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે એના 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ બાંધકામ ન થાય. તો જ્યારે એલિવેટેડ કોરિડોર કરવા અમે જતા હતા ત્યારે દિલ્હી દરવાજા અને કાલુપુર ગેટ થી માંડીને 5-6
એવા નેશનલ મોન્યુમેન્ટ આવતા હતા જે 100 મીટરની ત્રિજ્યામાં આવતા હતા, એમાં શક્ય ન હતું આ એલિવેટેડ કોરિડોર બાંધવા. એના લીધે જ્યારે 2014માં એ રૂટ નક્કી થયું ત્યારે 6-7 કિલોમીટરના રસ્તો જે ગીચ વિસ્તારમાંથી પસાર થાય છે એ રીતે તૈયાર કરવામાં આવ્યું કે ગમે તે પરિસ્થિતિ હોય પણ નેશનલ મોન્યુમેન્ટને કોઈ નુકસાન ન થવા જોઈએ. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યારે 2011માં જ યુનેસ્કો પાસે દરખાસ્ત કરી હતી 2010માં, અને 2011માં અમદાવાદ ભારતના પ્રથમ શહેર બન્યો હતો જેને યુનેસ્કોના ટેન્ટેટિવ લિસ્ટમાં મૂકી દેવામાં આવેલા હતા. તો એ બધા પરિબળો અમારા ધ્યાનમાં હતા. એના લીધે માનનીય મુખ્યમંત્રી તે વખતના એ નક્કી કર્યું કે ભાઈ આ જે ગીચ વિસ્તાર છે એ બધા હેરિટેજને કોઈ નુકસાન ન થાય એના ધ્યાનમાં લઈને તમે અંડરગ્રાઉન્ડ કરો. અને એ 6.5-7 કિલોમીટરનો જે રસ્તો છે અંડરગ્રાઉન્ડ કરવામાં આવેલ. અને એમાં મેટ્રો લગભગ 20 મીટર નીચે જમીન અંડરગ્રાઉન્ડ જશે. એમાં 4 સ્ટેશન છે. શાહપુર, ઘી કાંટા કલેક્ટર ઓફિસમાં એક છે, પછી કાલુપુરમાં જ્યાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી મુલાકાત લીધી, અને છેલ્લો અંડરગ્રાઉન્ડ સ્ટેશન કાંકરિયા ઈસ્ટ છે. 4 જ સ્ટેશન છે. આ 4 સ્ટેશન સિવાય 4 સ્ટેશન કટ એન્ડ કવર, એમાં લગભગ 200 મીટર અને 20-22 મીટરના એની પહોળાઈ હશે. જ્યાં જે રીતના જગ્યા ઉપલબ્ધ હોય પણ ઓછામાં ઓછા પહોળાઈ એની 22 મીટર જોઈએ. આ રીતે અમે કટ એન્ડ કવર કરવાના છીએ. બાકી તમામ 6.5 કિલોમીટરનો રસ્તો અંડરગ્રાઉન્ડ થવાના છે. કોઈને કોઈ રસ્તા બંધ કરવાના નથી કે રિલીફ રોડમાં કે કોઈ શાહપુરમાં અથવા કાલુપુરમાં કોઈ પણ લોકોને કોઈ હારમારી થવાની નથી. આ તમામ TBMની જે મશીનો છે એ 20 મીટર 15 થી 20 મીટર અંદર જ ચાલવાની છે. જી, હવે એક વાત કરીએ તો આ પ્રોજેક્ટ ગાંધીનગર સુધી ક્યારે પહોંચવાનો છે? આ ટ્રેન ગાંધીનગરના મોટેરાથી માંડીને સચિવાલય થઈ અને મહાત્મા મંદિર સુધીના પ્રોજેક્ટ રાજ્ય સરકારે મંજૂર કરી આપ્યું છે. અને એ પ્રોજેક્ટ ભારત સરકારમાં ગયું હતું અને પછી ભારત સરકારના મેટ્રો પોલિસી બદલાઈ, એ સંદર્ભમાં એ પાછા આવી અને એના ભારત સરકારે ફરી પાછા મોકલાવ્યા હતા અને એના અપ્રેઝલ ચાલી રહ્યું છે. અને એ મને ખાતરી છે કે નવેમ્બર પહેલા એની પણ મંજૂરી મળી જશે. તો આ જે બિસાલાથી જે સ્ટેશન શરૂ થાય, જે મેટ્રો શરૂ થશે, એ સીધું ગાંધીનગર મહાત્મા મંદિર જઈને રોકાશે. જી, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. સમાચારમાં આગળ વધીશું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન શ્રી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વેળાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ સાથે જ રહેશે. વડાપ્રધાન શ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ નવી દિલ્હીથી સવારે 10:15 કલાકે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી 10:50 કલાકે વલસાડ પહોંચીને 11 કલાકે જુજવા ગામે પહોંચશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ₹1,727 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 1,15,551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ગૃહ પ્રવેશ કરાવાશે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ 5,000 મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કિલ સર્ટિફિકેટ તેમજ નિમણૂક પત્રોનું વિતરણ કરવાના છે. વલસાડના ધરમપુર, કપરાડાના અંતરિયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની ₹586 કરોડની અસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ પણ તેઓ કરશે અને એક જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન શ્રી વલસાડથી બપોરે 12:30 કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને 2:25 વાગે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ ₹275 કરોડના ખર્ચે નવનિર્મિત 300 બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ, નવી ફિશરીઝ કોલેજના ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના 3 વિકાસ કામોના ભૂમિપૂજન લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન શ્રી એક જ દિવસમાં જૂનાગઢમાં ₹450 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન સંપન્ન કરવાના છે. પ્રધાનમંત્રીના આગમનના પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સાંજે 6 કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે. વડાપ્રધાન શ્રી ત્યારબાદ સાંજે 7:30 વાગે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે 8:30 કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે 9 વાગે અમદાવાદ હવાઈ મથકે ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી જવા પરત ફરશે. આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સુરક્ષા ઉપરાંત સભા મંડપ, મુખ્ય સ્ટેજ સહિત અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગાંધીનગર રેન્જ આઈજી, જિલ્લા કલેક્ટર ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી અસ્થિ વિસર્જન યાત્રા. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પછી તેમના અસ્થિઓને દેશભરના તમામ જિલ્લાઓમાં અસ્થિ વિસર્જન યાત્રા કાઢી પ્રમુખ નદીઓમાં વિસર્જિત કરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દિલ્હીથી તેમના અસ્થિઓ લઈને અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ ખાડિયાથી સાબરમતી સુધી આ યાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાબરમતીના નીરમાં અટલજીના અસ્થિઓને વિસર્જિત કરાયા હતા. યાત્રા દરમિયાન ઠેર ઠેર લોકોએ હાજર રહી પોતાના શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે સાબરમતી નદીમાં જ્યાં તેમના અસ્થિ વિસર્જન કરાયા છે તે હવે અટલ ઘાટ તરીકે ઓળખાશે. આજે અટલજીના આ અસ્થિ વિસર્જન, અટલજીના જ વાક્યો યાદ આવે છે. અટલજીના રગે રગમાં જે દેશભક્તિ હતી અને એમને જે વર્ણન કર્યું હતું કે જે દેશ કોઈ ભૂમિ કા ટુકડા નહીં હૈ, ये जीता जागता राष्ट्र पुरुष है. રાજ્યભરમાં છેલ્લા 4-5 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈમાં 7 ઇંચ, આહવામાં 3 ઇંચ, સાપુતારામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં છે, જ્યારે વડોદરા, અરવલ્લી, દાહોદ, સુરત, વલસાડ, નસવાડી, તાપી, છોટાઉદેપુર સહિતના પંથકોમાં વાવણી લાયક વરસાદ થયાના કારણે ખેડૂતો આનંદમાં છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના જૂનાગઢ, રાજુલા અને અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના સાર્વત્રિક વાવણી લાયક વરસાદ નોંધાતા ખેડૂતોના ઊભા અને ખરીફ પાકને જીવનદાન મળ્યું છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સરકાર ખેડૂતોને લઈને ખૂબ જ ગંભીર છે અને કૃષિને લગતી અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને સુવિધાઓ પહોંચાડી રહી છે, જેમાં સિંચાઈ માટે જળ સંચય યોજના ખૂબ જ મદદગાર સાબિત થઈ રહી છે. પાકના ઉત્પાદન માટે અને પશુઓના પીવાના પાણીની ઉપલબ્ધતા માટે અને અન્ય ક્ષેત્રોમાં આજે જળસંચય પ્રણાલીને વિશ્વવ્યાપી સ્તરે અપનાવવામાં આવી રહી છે. આજે સરકાર દ્વારા પણ ગામે ગામ તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના થકી ખેડૂતોને સમયસર ખેતી માટે પાણી મળી રહે અને તેઓ વધારે ઉત્પાદન મેળવી શકે. વાડીમાં કામ કરવા જવું પડતું હતું. આ પાણી આવવાથી અમારે ખેતરમાં કામ થઈ જાય છે ને ફટકો આવી છે, એટલે આ અમારો ફાયદો થાય છે. દેશભરમાં આજ રોજ ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી રહી છે. આ દિવસે પૈગંબર હઝરત રહીમ અને તેમના પુત્ર હઝરત ઇસ્માઇલની કુરબાનીને યાદ કરવામાં આવે છે અને મનાવવામાં આવે છે. રાજધાની દિલ્હીની જામા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં લોકોએ ઈદની નમાઝ અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈદના અવસરે તમામ દેશવાસીઓમાં, ખાસ કરીને મુસ્લિમ ભાઈ બહેનો શુભેચ્છા પાઠવી છે. ટ્વીટ સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે આ વિશેષ દિવસે ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે આપણો આદર વ્યક્ત
કરીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છા પાઠવતા ટ્વીટ સંદેશામાં શુભકામના કરતા કહ્યું હતું કે આ દિવસ સમાજમાં કરુણા અને ભાઈચારાની ભાવનાને દ્રઢ બનાવે. અમદાવાદમાં પણ જામા મસ્જિદ ખાતે બકરી ઈદની વિશેષ નમાઝ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી અને આજના દિવસે એકબીજાને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. આજે મુસ્લિમ બિરાદરો બકરી ઈદ મનાવી રહ્યા છે. વહેલી સવારથી ગોધરાના મુસ્લિમ ભાઈઓ ઈદગાહ તથા મસ્જિદોમાં હજારોની સંખ્યામાં ભેગા થઈને અલ્લાહની બંદગી કરી દેશવાસીઓના સુખ સમૃદ્ધિ માટે દુઆ માંગી હતી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ બકરી ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અહીંના મુસ્લિમ સમાજ દ્વારા આજના પાક દિવસે નમાઝ અદા કરી કેરળના લોકો માટે ઇબાદત અને પ્રાર્થના કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે આવેલ દરિયાપીર ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ ઈદની નમાઝ અદા કરી હતી. દેશવાસીઓ વચ્ચે એકતા બની રહે તેવી દુઆ કરી હતી. અહીંના સનસેટ પોઈન્ટ પર મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. ધોરાજી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને સાથોસાથ દેશ અને રાજ્યમાં પીવાના અને ખેતીના પાણીમાં અછત ન આવે સાથે કેરળના લોકો માટે દુઆ કરી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. આણંદના ગામડી ગામમાં સખી મંડળ ચલાવતા કોમલબેન ચૌહાણ નામના મહિલા છેલ્લા ઘણા વર્ષોથી માટીના ગણપતિ જ બનાવી રોજગારી સાથે પર્યાવરણનું જતન પણ કરી રહ્યા છે. ગીર સોમનાથના તલાલાના માધુપુર ગામે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ગૌ આધારિત ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો. રાજકોટમાં આજે કોંગ્રેસ પ્રેરિત કોળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરના કોળી સમાજના કોંગ્રેસી આગેવાનો ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેરળ પૂર પીડિતો માટે દેશભરમાંથી સહાયનો અવિરત ધોધ વહી રહ્યો છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણની ફાર્મા કંપનીઓ દ્વારા ટ્રક ભરીને દવાઓની સહાય મોકલવામાં આવી છે, જેને લીલી ઝંડી પ્રદેશ પ્રભારી પ્રફુલ્લ પટેલ દ્વારા આપવામાં આવી હતી. અઢારમી એશિયન ગેમ્સમાં ભારત અત્યાર સુધી કુલ 11 ચંદ્રકો મેળવીને છઠ્ઠા સ્થાન પર પહોંચ્યું છે, જ્યારે ચીન 30 સુવર્ણ, 18 રજત અને 12 કાંસ્ય સાથે ટોચના સ્થાને છે. ભારત અત્યાર સુધી 4 સુવર્ણ, 3 રજત અને 4 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. ગેમના ચોથા દિવસે 25 મીટર એર રાઇફલમાં રાહી સરનોબતે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે, તો બીજી તરફ હોકીમાં ભારતે ચોથા દિવસે સૌથી મોટી જીત નોંધાવી છે અને 86 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ભારતે 18મા એશિયન ગેમ્સના ચોથા દિવસે બુધવારે પુરુષ હોકી સ્પર્ધામાં હોંગકોંગને 26 ગોલે હરાવી સ્પર્ધામાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. પુરુષ હોકીના ઇતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા વર્ષ 1932ના ઓલિમ્પિકમાં ભારતે અમેરિકાને 24-1થી હરાવ્યું હતું. ભારત તરફથી રૂપિન્દર પાલસિંહ, હરમનપ્રીતસિંહ અને લલિત ઉપાધ્યાયે 4-4 ગોલ કર્યા છે. આકાશદીપે 3 અને વરુણકુમાર મનપ્રીતસિંહે 2-2 ગોલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ઇન્ડોનેશિયાને 17-0થી હરાવ્યું હતું. ભારત માટે આજે રમતમાં સારો દિવસ છે. એશિયાઈ રમતોમાં શૂટિંગમાં તેમજ હોકીમાં ઉજ્જવળ દેખાવ સાથે ક્રિકેટમાં પણ ઇંગ્લેન્ડની ધરતી પર ભારતે વિજય નોંધાવ્યો છે. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રને હાર આપી હતી. આ સાથે વિરાટ કોહલીએ 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં જીતથી ખાતું ખોલાવ્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં 329 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગ્સમાં 161 રનમાં ધરાશાયી થઈ ગઈ હતી. આ રીતે પહેલી ઇનિંગ્સમાં ભારતને 168 રનની સરસાઈ પ્રાપ્ત થઈ હતી. તે પછી ભારતે પોતાની બીજી ઇનિંગ્સમાં 7 વિકેટે 352 રન બનાવી દાવ ડિક્લેર્ડ ઘોષિત કર્યો હતો. આમ જીત માટે ઇંગ્લેન્ડને 521 રન કરવાના હતા, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ 317 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિએ આ જીત બદલ ભારતીય ટીમને અભિનંદન આપ્યા છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ.
મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર ઈદ ઉલ અઝહા છે, જે રમઝાનના પવિત્ર મહિનાના લગભગ 70 દિવસ પછી મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજના દિવસની શુભકામનાઓ પાઠવી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી આજના પવિત્ર તહેવાર પર કાશ્મીરી ગેટ સ્થિત જામા મસ્જિદમાં નમાઝ અદા કરી અને ભારતની સુરક્ષા, સમૃદ્ધિ અને દુનિયામાં એકતા જળવાઈ રહે તેની દુઆ માંગી. તો અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ ઈદની ટ્વિટર પર શુભકામનાઓ પાઠવી છે. પૂરથી ભારે પ્રભાવિત કેરળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની રિલીફ ટીમ દ્વારા જુદા જુદા જિલ્લા અને વિસ્તારોમાં પૂર પ્રભાવિત લોકો માટે સહાય પૂરી પાડવામાં આવી, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપવામાં આવી. માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે ટ્વીટ કરીને માહિતી આપી છે કે એશિયન ગેમ્સમાં ભારતના ખાતે વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો. 25 મીટર પિસ્તોલમાં રાહી સરનોબતે ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે લખ્યું છે કે રાહી 2016માં ઈજા પામી હતી, ત્યારબાદ રિકવર થઈ ફરી તેને એશિયા ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ જીત્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.